નમસ્કાર, રાઉન્ડઅપ ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પણ અષાઢી જેવો માહોલ રહેવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 11 સપ્ટેમ્બરથી ભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરામાં ભારે વરસાદની આગાહી કરી છે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદમાં વરસાદી માહોલ છવાઈ શકે છે। દાંતા અને બનાસકાંઠામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદ પડશે। ગુજરાતમાં આગામી તારીખ 16 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે। ભાદરવી પૂનમ આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવશે। 22 થી 26 સપ્ટેમ્બર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર ભારે પવન ફૂંકાશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરી છે। તો રાજ્યમાં હાલ વરસાદે વિરામ લેશે। સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 1 થી 18 ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયા વરસાદની સંભાવના છે। અમદાવાદ શહેર આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે। વડાપ્રધાન મોદી આ 3 દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે। ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઈદ એ મિલાદનું જુલુસ નીકળશે। 17મીએ ગણેશ વિસર્જન યોજાશે, જેને કારણે ટ્રાફિક નિયમનથી સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ માટે પડકારરૂપ બનશે। અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરતમાં પણ 17મીએ મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે। આ 3 દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરતમાં ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી। 16 સપ્ટેમ્બરે અમદાવાદમાં ઈદે મિલાદના જુલુસ અને વડાપ્રધાન મોદીના જીએમડીસી ખાતેના કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમની લઈ શહેરના કુલ 12,000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પીએમના કાર્યક્રમમાં 2,500 જેટલા પોલીસ કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે। 4 ડીસીપી, 4 એસપી કક્ષાના અધિકારીઓ આ 2 દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે। બીજી તરફ એસઆરપી અને અન્ય ફોર્સ હાલ બીજા રાજ્યમાં છે। બીજી જગ્યાએ પણ તહેવારો હોવાથી અમદાવાદ પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે। ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા નેટવર્કના તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વલસાડમાં 11 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો। 2019માં થયેલ દુષ્કર્મ કેસમાં ચુકાદો આવ્યો। 20મી જુલાઈ 2019ના રોજ બનાવ બન્યો હતો। શાળાથી પરત ફરતી વખતે દુષ્કર્મ આચર્યું। હાર્દિકે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। સગીરાની માતાએ વાડીમાંથી રંગે હાથે ઝડપી પાડ્યો। 20 વર્ષની કેદની સજા ફટકારી વળતર ચૂકવવા આદેશ આપ્યો છે। આજરોજ વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી હાર્દિકભાઈ જીરાભાઈ નાયકાને પોક્સો કેસમાં કસૂરવાર થયેલા છે। આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 AB 506B તથા જાતીય ગુના બાળકો રક્ષા અધિનિયમ 2000 કલમ 4-6 મુજબ ગુનો નોંધાયેલો હતો। આ કામે ભોગ બનનારની ઉંમર માત્ર બનાવ સમયે 11 વર્ષની હતી। આ કામના આરોપી સાહેબ ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલું હતું। આ કામના આરોપીને કલમ 235 અને ભારતીય દંડ કલમ 376 AB 506B તથા કલમ 4-6 મુજબ તકસીરવાર ઠેરવવામાં આવેલો છે। આજે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા 15,000 રૂપિયા દંડ કરવામાં આવે છે। જો આરોપી દંડ ન વધુ 6 માસની કેદની કરાવે છે એ આઈપીસી 376 ABમાં। બીજું ઇપીકો કલમ 306B તેમાં 2 વર્ષની સાદી કેદ તથા 5,000 રૂપિયા દંડ કરવામાં આવેલો છે। જો દંડ ન ભરે તો 3 માસની સાદી કેદની સજા કરવામાં આવે છે। આરોપીને પોક્સો એક્ટની કલમ 4 અને 4માં 10 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને 10,000 રૂપિયા દંડ કરવામાં આવેલો છે અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજા કરવામાં આવી છે। કલમ 6ના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને 15,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા કરવામાં છે। આ બધી ગુનામાં આરોપી એક સાથે સજા ભોગવવાની છે અને આ કામે નામદાર કોર્ટે ભોગ બનનારને 4 લાખ વત્તા 2 લાખ ટોટલ 6 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો ડીએલએસને યાદી કરેલ છે અને આ કામે ભોગ બનનાર મરણ ગયેલ હોવાથી તેણીના માતા પિતા સરખે ભાગે રકમ ચૂકવવાનો ઓર્ડર કરવામાં આવેલો છે અને આ ગુનામાં આરોપી સામે
કેસ પૂરવા થતાં સરકારી વકીલ ભરત પ્રજાપતિ અને એનડી પ્રજાપતિ નવીનભાઈ પ્રજાપતિએ ધારદાર દલીલો કરી હતી, જે કોર્ટે માન્ય રાખેલી હતી, જેથી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી છે. આજરોજ વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટે ભાવનગરના ગારિયાધારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. એસપી પંપ નજીક પાર્ક કરેલી બસમાં આગ લાગી. બસમાં અચાનક જ આગ લાગતા નાસભાગ મચી. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો. બસ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા સહિત પાટડી નગરમાં વરસાદ બાદ પડેલ ખાડાનું સમારકામ આરએનબી દ્વારા તકલાદી કરવામાં આવ્યું હોવાના અહેવાલ કેટીવી ન્યૂઝમાં પ્રસિદ્ધ થયા બાદ આરએનબી વિભાગ સફાળું જાગ્યું હોય તેમ ફરી પાટડી નગરના રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવ્યા. આ વખતે પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કપચી મિક્સ મટીરિયલથી ટ્રેક્ટર દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું. પાટણમાં વહીવટીતંત્ર હવે જાગ્યું છે. વિસર્જન માટે હવે જાહેરનામું બહાર પાડ્યું છે. 11 થી સાંજે 5 સુધી વિસર્જન કરી શકાશે. નદીમાં 7 લોકો ડૂબ્યા બાદ હવે ભાન આવી છે. તંત્રની બેદરકારીથી 4 લોકોના મોત થયા હતા. પૂર આવ્યા બાદ પાર બાંધવા જેવો ઘાટ સર્જાયો છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને વિવિધ યોજનાકીય સહાયની લાભો સ્થળ ઉપર સમયસર મળી રહે તે માટે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજનાશે. આ સાથે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનના સુચારુ આયોજન અસરકારક અમલીકરણ અર્થે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના 13 વિભાગોના 55 જેટલી યોજનાઓના લોકોને સ્થળ પર લાભ મળી શકે તે માટે આયોજન હાથ ધર્યું હતું. તાપીમાં આદિવાસી હક સંરક્ષણ સમિતિનું આવેદનપત્ર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આવેદન. અનેક મુદ્દાઓનું અમલીકરણ કરાવવા આવેદન. ઉકાઈ વિસ્થાપિત થયેલ ગામોના વાયદા લાગુ કરવામાં. આજરોજ મહેરબાન કુકરમુંડા મામલતદાર સાહેબશ્રીને અમે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે, જેમને અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિજીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યો છે કે જે આજે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આજરોજ એના સંદર્ભમાં મેં આવેદનપત્ર સુપ્રત કર્યું છે. તો એ બદલ હું સમસ્ત આદિવાસી સમાજને આ દિવસના રોજ શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને આજે જે આવેદનપત્ર અમે આપ્યો છે તો એમાં અનુસૂચિ 5 અને અનુસૂચિ 6ના જે આદિવાસી વિસ્તાર સમસ્ત આદિવાસી વિસ્તારમાં દરેક સરકારી ક્ષેત્રમાં અને અર્ધ સરકારી ક્ષેત્રમાં જે અહીં આવે છે એ તમામને અહીં અનામત સંપૂર્ણ રીતે અનામત મળવું જોઈએ એ અમારી માંગ છે. અને ખાસ કરીને કુકરમુંડા તાલુકા જે મુખ્ય મથકે બિરસા મુંડા ભુવન અહીં બનવું જોઈએ એ અમારી માંગ છે. સાથે સાથે અમારો જે કુકરમુંડા તાલુકો છે એમાં ખાસ કરીને અમુક ગામો છે જે ઉકાઈ અસરગ્રસ્તના વિસ્તારમાં આવે છે, તો એમને નોકરીઓ મળે એ બી અમારી માંગ છે. એવી અમારી માંગો છે, તો એ માંગો તાત્કાલિક ધોરણે પૂરી થાય એ અમારી ખાસ કરીને માંગ અમે કરી. અને આજ રોજ મહેરબાન કુકરમુંડા મામલતદાર સાહેબશ્રીને અમે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં જર્જરિત મકાન ધરાશય થયું. બાજવાડાના શેઠ સરીમાં મકાન ધરાશય થયું. મકાન ધરાશય થતાં ઘરના 2 સભ્યો દબાયા. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું. જેટલા જૂના થાય અને એ પ્રમાણે નવા બનતા નથી. એટલા 25, 30, 50 વર્ષ સુધીના મકાનો હોય એ બધા પડવાના જ છે. એટલે પહેલેથી એને ઉતારી લે અથવા તો એવી નોટિસ જો કોર્પોરેશન એ લોકોને આપી દે તો એમાં જરા સહુલિયત સારી રહે કે જેથી કોઈ જાનહાનિ ના થાય. એવું આજે અચાનક જ પડી ગયું મકાન. અચાનક જ પડી ગયું. કેટલા લોકો હતા અંદર? બે જણ હતા. કોણ કોણ હતું? એનામાં મારા મિસિસ અને મારી બે છોકરાની અપંગ છે. એવું છે. તો તમે ક્યાં હતા દાદા? હું મારી દુકાન હતો. આપની દુકાને હતા. તો તમને ક્યારે જાણ થઈ અને પછી તમે? સારા જ પડી એવું જ સામેથી બોલાવ્યો મને. હા.
પછી બૂમ પાડીને પછી ફાયર બ્રિગેડે કેટલા લોકોને બહાર કાઢ્યા, કઈ રીતે એ બહાર, બે એક જ જણને કાઢ્યો, કોને કાઢ્યા? એ મારા મિસિસને. ઓકે, હમણાં એ ક્યાં છે, કેવી છે એમને એ તબિયત? મોટા દવાખાને છે. મોટા પણ દવાખાને. ખબર નહીં પડી, ડૉક્ટરને ફોન કર્યો, ઉઠાયો નહીં લોકોએ. કેટલા વર્ષ જૂનું મકાન છે? લગભગ 70 વર્ષનું હશે, 70 વર્ષ. 50-60 તો ખરું. નીચે આપનું કારખાનું છે? આ બધું કારખાનું નીચે ભાડવા જ છે. નીચે ભાડવા જ છે, એટલે આ નીચે ભાડવા જ છે કે કારખાનું ના, છે? આગળ ભાડવા જ છે. આગળ ભાડવા જ છે, નીચે કારખાનું છે. તો શેનું કારખાનું છે? હા. વડોદરા ભાજપની પૂર બાદ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પૂરમાં ભાજપે જે રાહત કાર્યો કર્યા તેને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહામંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં રેડ એલર્ટ હતું તેવું ડોક્ટર વિજય શાહે કહ્યું અને વધુમાં કહ્યું કે ભાજપના કાર્યકરો ટ્રેક્ટરના મારફતે લોકો વચ્ચે ગયા. નગર દ્વારા આજની આ પૂરની સમસ્યા પછીની પહેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે એક ખરાબ સમયમાંથી વડોદરા શહેરના ઘણા બધા નગરજનો પસાર થયા. સમગ્ર ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ આવ્યું હોય દરેકે દરેક જિલ્લામાં, એવી બહુ જ ઓછી ઘટનાઓ હોય છે. એ ઘટનામાંની એક ઘટના એ આ વખતની જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલી ઘટના. ગુજરાતના 33 જિલ્લામાંથી લગભગ 28થી પણ વધારે જિલ્લામાં રેડ એલર્ટ. જ્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં જિલ્લાઓમાં રેડ એલર્ટ હોય ત્યારે જે વરસાદ છે એ વરસાદ બધા જ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં થયો. વડોદરા સામાન્ય રીતે 30, 32, 35 ઇંચનો આખા સમયગાળા દરમિયાનનો વરસાદ, એના બદલે વડોદરામાં પણ અત્યાર સુધી 55 ઇંચ જેટલો વરસાદ. આજુબાજુના બધા જિલ્લા કે જ્યાંથી વરસાદનું પાણી એ વડોદરામાં થઈને પસાર થાય છે, આ બધી જ જગ્યાઓ પર એટલો બધો વરસાદ પડ્યો કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. પણ એક વાત છે, 1877માં જેમને મુંબઈનું ગેઝેટ બનાવ્યું લોર્ડ કેમ્પબેલ, તેમને વડોદરામાં ટ્રેડિશનલી આવતા પૂરની આખી વિગત રેકોર્ડ કરેલી છે. તેમને પોતે અંગ્રેજ અધિકારીએ એવું લખેલું છે કે આખા દેશમાં વડોદરા શહેર એક એવું છે કે 4-5 વર્ષમાં એકવાર પુષ્કળ વરસાદ પડે છે, ત્યારે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. અને જેમ ડૉક્ટર સાહેબે વાત કરી, આ ચિંતા 95થી આ ચિંતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો કરતા જ આવ્યા છે. અને એના જ અનુસંધાનમાં જ્યારે આપણે આ વિશ્વામિત્રી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લીધેલો ત્યારે જ વાત એવી સ્પષ્ટ કરી હતી કે 30-40 વર્ષનું 50 વર્ષનું આયોજન છે. કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની સાથે સંકલન કરીને જ્યારે આ વિષય હાથમાં લેવાતો હોય છે તેના માટે ટાઈમ જતો હોય. અને આ જોઈન્ટ કમિટીના કાર્યો હતા પહેલું કે જે પ્રકારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અંદર તારાજી જે સર્જાઈ એનું એક મોમેન્ટમ એની તપાસ કરવી, કયા કયા વિસ્તારની અંદર નુકસાન થયું, કેટલું નુકસાન થયું, નુકસાનના કારણો શું હતા. એ નુકસાનની અંદર માત્ર એટલું જ નહીં પરંતુ નુકસાન કઈ રીતે થયું, એમાં કોર્પોરેશન કયા પ્રકારે રિએક્ટિવ હતું, જિલ્લાનું તંત્ર કયા પ્રકારે રિએક્ટિવ હતું, શું સારું થઈ શકતું હતું, આ તમામ બાબતોની સમીક્ષા કલેક્ટર કચેરી, જિલ્લા વહીવટી તંત્ર તથા કોર્પોરેશનના વહીવટી તંત્ર સાથે કરી. આ ટીમની અંદર એક સભ્ય સેન્ટ્રલ વોટર કમિશનના પણ આવ્યા હતા, જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને માનનીય વડાપ્રધાન શ્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જે બાબતે કાર્યરત છે. તો આ પ્રોજેક્ટની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારનું વેલ્યુ એડિશન થઈ શકે એ બાબતની પણ ઝીણવટભરી માહિતી સમગ્ર વિશ્વામિત્રીના રૂટથી માંડી અને એમની સ્ટ્રીમ, એમનું ડાઉનસ્ટ્રીમ. ગણેશ વિસર્જનને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી. મોડી રાત્રે 4 દરવાજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. પોલીસની વિવિધ બ્રાન્ચોની ટીમો તૈનાત કરાઈ. પોલીસે ડ્રોન સહિત બોડી વાન કેમેરાથી સજ્જ બની ફૂટ પેટ્રોલિંગમાં કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા. વડોદરા શહેરમાં હાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે અને 10 દિવસ ચાલનાર આ ઉજવણી દરમિયાન કેટલાક ગણેશ મૂર્તિઓનું વિસર્જન 10 દિવસની ઉજવણી પછી એટલે 17 તારીખે વિસર્જન, પરંતુ કેટલાક ગણેશોનું વિસર્જન પ્રથમ દ્વિતીય તૃતીય વિસર્જન પણ થાય છે. આવતીકાલે એક જૂની ગઢી ગણેશ જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે આ ગણેશનું આ વિસર્જન માટે શહેર પોલીસના અધિકારીઓ,
બહારથી 4 ડિસ્ટ્રિક્ટ કક્ષાના અધિકારીઓ, 10 ડીવાયએસપી કક્ષાના, 35 ઇન્સ્પેક્ટર કક્ષાના અને 60 જેટલા સબ ઇન્સ્પેક્ટરો આવેલા છે. સાથે સાથે 600થી વધારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ પણ જોડાયેલા છે. 4 કંપની એસઆરપીએફ બંદોબસ્તમાં આવેલી છે. અને શહેર પોલીસ, બહારના અધિકારી કર્મચારીઓ સાથે સાથે એસઆરપીએફના કંપનીઓને તૈનાત કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાપને કરવામાં આવશે. અને આ વખતે જે ઘણા મહત્વનું આયોજન આપણે કર્યું છે એ તો તમે જોઈ શકશો. છેલ્લા કેટલાક દિવસોથી, અઠવાડિયાથી આપણે પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ. તમામ સ્ટેક હોલ્ડરો સાથે, કલાકારો, આયોજકો, પંડાલના ઓર્ગેનાઇઝરો દરેક સાથે આપણે વડોદરામાં કોંગ્રેસની આક્રોશ રેલીનું આયોજન. કલેક્ટર કચેરી પર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ રેલી. કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું. કલેક્ટર કચેરીમાં જવા મામલે ઘર્ષણ જોવા મળ્યું. જામખંભાળિયામાં અકસ્માત સર્જાયો. બાયપાસ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. બ્રિજ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. બાઇકમાં સવાર માતા પિતા અને બાળકી ઇજાગ્રસ્ત થયા. અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે. ₹42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, જેની વોરંટી આશરે 50 વર્ષની હોય છે. પણ આ બ્રિજ તો માત્ર 2 વર્ષમાં જ ખખડી ગયો છે. ઓવરબ્રિજ છેલ્લા 2 વર્ષથી બંધ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીવાર ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. બનાસકાંઠાના ડીસામાં સાયબર ફ્રોડ મામલો સામે આવ્યો. રિક્ષા ચાલક સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. લોન આપવાને બહાને સાયબર ક્રાઇમ કરવામાં આવ્યું. 50,000ની લોન આપ્યા બાદ ઠગાઈ આચરવામાં આવી. ફરિયાદ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મારું ગુજરાન ચલાવું છું. મારે ઘરકામ માટે પૈસાની જરૂર હતી હોવાથી એચડીબી ફાઇનાન્સ કંપની પાસે 50,000ની લોન લેવા માટે માગણી કરી હતી. અને એચડીબીના એજન્ટે એલજી શોરૂમમાં બોલાવીને પ્રોસેસ કરી. ત્યારબાદ 1 દિવસ પછી કોલ કરેલ હતો કે લોન માટે તેમને કહેલ કે કાલે આવી જશે. એટલે મેં ફોન કર્યો. એટલે બીજા દિવસે રાત્રે 10:30 વાગે આસપાસ મારા ખાતામાં આવેલ મેં એજન્ટે ફોન કર્યો કે અને કહ્યું કે મારા ખાતામાં પૈસા આવી ગયા છે. ત્યાર પછી 10 જ મિનિટમાં મારા પૈસા ખાતામાંથી ઉડી ગયા. એટલે મેસેજ ધડાધડ પડવા લાગ્યા. પછી મેં જોયું તો મારા પૈસા ઉડી ગયા. એ સાયબર ક્રાઇમમાં ભરૂચના બનાવ બાદ જંબુસર પોલીસ એક્શનમાં આવી છે. જંબુસર નગરમાં ડ્રોનથી પોલીસની ચાંપતી નજર. ગણપતિ વિસર્જનમાં ડ્રોનથી બાજ નજર રખાશે. જંબુસર પોલીસે તમામ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી. બનાસકાંઠા જિલ્લા એસપી દ્વારા પણ ફ્રૂટ માર્ચનું આયોજન. ભાદરવી પૂનમના મહામેળાને લઈને આયોજન. યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત. અંબાજીમાં 5,000 જેટલો પોલીસ સ્ટાફ હાજર. એમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ. શહેરમાં સોસાયટીઓના કામ માટે બજેટ ફાળવવામાં આવ્યું. દરેક જૂનને 5 કરોડની ફાળવણી કરવામાં આવી. જોકે 63,000માંથી 29,000 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જોકે સોલાર એનર્જી પીએમના જન્મદિવસે ઉજવણી પણ કરવામાં આવશે. 1 અઠવાડિયા સુધી સેવા સપ્તાહ ઉજવાશે. લગભગ 63,000 જેટલી અરજીઓ આવેલી હતી. તેમાંથી લગભગ 29,000 જેટલી અરજી નામંજૂર કરવામાં આવી હતી અને લગભગ 45,000 જેટલી જે અરજી છે એનો નિકાલ કરવામાં આવ્યો હતો. તદુપરાંત 17,000 જેટલી અરજીઓ છે તે હાલ કાર્યવાહીમાં છે. પરંતુ હમણાં જ રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે આપણે પાર્કિંગની જે જગ્યા હતી તેને રેગ્યુલરાઇઝ કરવા માટે આપણે વાત કરીએ નિશ્ચિત એમાઉન્ટ દ્વારા એને રેગ્યુલર કરવામાં આવશે. પરિણામે જે અરજી નામંજૂર કરી છે તેને કઈ રીતે રીઓપન કરી અને જે કાયદેસર થતી હશે તો એવી અરજીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચના આમોદમાં ફ્લેગ માર્ચ યોજાય. ફ્લેગ માર્ચ સહિત ફૂટ પેટ્રોલિંગ યોજાયું. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા. ગણેશજીની શોભાયાત્રા નિમિત્તે આયોજન. અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આયોજન. જૂનાગઢના માળિયા હાટીનામાં અકસ્માત. ગડોદર પાસે છકડો રિક્ષા પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં ડ્રાઈવરનું મોત. 7 મહિલાઓને ઈજા થઈ. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. જૂનાગઢમાં મનપા દ્વારા કુંડ તૈયાર કરવામાં આવ્યા. ગણેશ ઉત્સવ હવે અંતિમ ચરણ તરફ છે. ભવનાથમાં વિસર્જન કુંડની સુવિધા ઉપલબ્ધ કરાઈ.
મનપા દ્વારા તૈયાર કરાયેલા વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 350થી વધુ મૂર્તિનું વિસર્જન થયું. જૂનાગઢમાં અશ્વ ચોરીની ઘટનાનો મામલો સામે આવ્યો. અશ્વ ચોરીના ગુન્હાને કરવામાં આવ્યો ડિટેક્ટ. 80,000ની કિંમતની ઘોડાની ચોરી કરવામાં આવી. સીસીટીવી સર્વેલન્સના આધારે કાર્યવાહી. આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. અમરેલીના જાફરાબાદમાં દબાણો દૂર કરાયા. જાફરાબાદના ભાકોદર ગામે કાર્યવાહી. ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફના માર્ગ ઉપર કાર્યવાહી. ગ્રામ લોકો દ્વારા બિનકાયદેસર દબાણ કરાયું હતું. ગ્રામ પંચાયત સાથે રાખી 14 જેટલા દબાણો દૂર કરાયા. સુરેન્દ્રનગરના લખતરમાં હુમલાનો બનાવ. ચેકિંગ કરવા ગયેલ વીજકર્મી ઉપર હુમલો. ગામોમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ચાલુ ફરજમાં રૂકાવટ કરી હુમલો કરાયો. ફરિયાદના આધારે હવે આગળની તપાસ હાથ ધરાશે. જામનગરના નવા રણુજામાં લોકમેળાને ખુલ્લો મુકાયો. કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય મેળાનું આયોજન. સાંસદ દ્વારા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યું. ભાતીગઢ ત્રિદિવસીય લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. મેળામાં આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. દર વર્ષે નિમિત્તે રણુજા ધામ ખાતે જૂના રણુજા ધામમાં નવા રણુજા ધામમાં રામદેવપીર મહારાજનો મોટો ઉત્સવ અને એની સાથે એક પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. માત્ર ગુજરાતમાંથી નહીં પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે. અહીંયા જે ભંડારો હોય છે એ ભંડારામાં પ્રસાદી પણ લેતા હોય છે, દર્શનનો લાભો લેતા હોય છે અને આપણી ભાતીગળ જે લોકમેળાની પરંપરા છે એને પણ માણતા હોય છે. તો આ પાવનધામમાં બે જગ્યાએ જૂનું રણુજા હોય કે નવું રણુજા હોય ત્યાં દેવસ્થાન સમિતિના સર્વે ટ્રસ્ટીઓ અને સંચાલકો ખૂબ સારું અને સુચારું આયોજન કરે છે અને અનેક સ્વયંસેવકો પણ આ આયોજનમાં ભાગરૂપ રહી અને યોગદાન આપતા હોય છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રામદેવજી મહારાજની બીજના દર્શનની તો એક મહિમા છે જ, પણ સાથે સાથે આ 3 દિવસ આ મેળામાં ભાગરૂપ રહેવું અને એમના દર્શન કરવા એની પણ એક અલગ જ એક પરંપરા છે, એની એક સાત્યતા છે અને એ હજી સુધી